વડનગર પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરિયા વિશ્વવિદ્યાલય ખાતે પવિત્ર જીવન યાત્રા મહોત્સવ નિમિત્તે તપસ્વી યુગલ મહાસંમેલન યોજાયું। વડનગર પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વર વિશ્વવિદ્યાલય ખાતે પવિત્ર જીવન યાત્રા મહોત્સવ તપસ્વી યુગલ મહાસંમેલન યોજાયું, જેમાં સંસારને છોડવાનો નથી, જેમાં નોકરી ધંધો રોજગાર છોડવાનું નથી, પણ શરીરમાં જ આત્માની ઉર્જાની અનુભૂતિ કરો અને પરમપિતા પરમેશ્વરને યાદ રાખી દરેક માનવીને પવિત્ર બની તેનું જીવન સાર્થક કરે તેવા આશીર્વચન આપ્યા। મનુષ્ય નકારાત્મક વિચારો છોડે ને સકારાત્મક વિચારોથી પોતાના શરીરમાં ઉર્જાની અનુભૂતિ કરવી જોઈએ। વિશ્વમાં મનુષ્ય જીવન સારી રીતે જીવે અને પરમ ઉર્જાને પામી શકે તેવા અંતર્મનથી રાજયોગીની બ્રહ્મકુમારી સરલા દીદીએ કહ્યું હતું, પોતાની આત્માને ઓળખે અને અનુભૂતિ કરે। આ પ્રસંગે આશીર્વચન આપનાર આદરણીય રાજયોગીની બ્રહ્મકુમારી પૂર્ણિમા દીદી, સબ ઝોન સંચાલિકા બ્રહ્મકુમારીઝ નડિયાદ, મુખ્ય વક્તા આદરણીય રાજયોગીની સરલા દીદી, ઉપ ક્ષેત્રીય સંચાલક મહેસાણા, અધ્યક્ષા કૃષિ અને ગ્રામ વિકાસ પ્રભાગ, અતિથિ વિશેષ સોમભાઈ મોદી, સામૂહિક યોગ સભા રાજયોગીની બ્રહ્મકુમારી કુસુમ દીદી, વરિષ્ઠ રાજયોગ શિક્ષિકા મહેસાણા, વડનગર મેડિકલ કોલેજના ડીન ડોક્ટર સુનિલ ઓઝા, વેપારી મંડળ વડનગરના દીપક શેઠ, સંચાલિકા બ્રહ્મકુમારી સતલાસણા, રાજયોગીની બ્રહ્મકુમારી શકુંતલા દીદી, વડનગર એસટી બસ ડેપો મેનેજર અંકિત મોદી વગેરે પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આધ્યાત્મિક ચેતનાને જગાડી હતી। રિપોર્ટર જીગર પટેલ, વડનગર।